નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની શરૂઆત કરવામાં આવી છે, જેમાં તમે તમારો આઈડી અને પાસવર્ડ બનાવી તમારો અકાઉન્ટ બની જાય એટલે લોગિન કરી અને તમે ક્વિઝ રમવાની હોય છે. અને ક્વિઝમાં જો તમે ઇનામ જીતશો તો તમારે એમાંથી 1000થી લઈ 2500 રૂપિયાનું ઇનામ મળશે. તો ક્વિઝ રમવા માટે સૌપ્રથમ તો તમારે રજિસ્ટર કરવું પડશે. રજિસ્ટર કરવા માટે રજિસ્ટર બટન પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ, જાતિ, મોબાઈલ નંબર, કેમાં સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરો છો તે જણાવવાનું રહેશે. કયું સત્ર છે અથવા સેમેસ્ટર ધોરણ જે હોય તે, શાળાનો અથવા કોલેજનો જિલ્લો, એનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. અને ક્વિઝ કઈ ભાષામાં રમવી છે, ઇંગ્લિશ કે ગુજરાતી, એ સિલેક્ટ કરવાનું છે. ઈમેલ આઈડી, આધાર કાર્ડનો નંબર અને વિદ્યાર્થી અથવા વાલીના ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરવાના છે. પણ આ ફરજિયાત નથી, અથવામાં છે એટલે આને છોડી શકો છો. એ જે લાલ ફૂદડીવાળું છે એ કમ્પલસરી છે. તો આટલું બધું ઇન્ફોર્મેશન બધી એન્ટર કરી અને તમારું પિનકોડ અને સરનામું એન્ટર કરી અહીંયા જે બોક્સ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા નીચે જે કોડ દેખાઈ રહ્યો છે એને આ બોક્સમાં એન્ટર કરો અને ત્યારબાદ સેવ પર ક્લિક કરશો એટલે તમને એક SMS દ્વારા તમારી આઈડી અને પાસવર્ડ મળી જશે. જે આઈડી અને પાસવર્ડ મળે એને દ્વારા તમારે ક્વિઝ લોગિન પર ક્લિક કરવાનું છે. ક્વિઝ લોગિન પર ક્લિક કરી અહીંયા તમારો જે આઈડી અને પાસવર્ડ મળ્યો છે એ આઈડી પાસવર્ડ એન્ટર કરવાનો છે અને આ કેપ્ચા કોડમાં જે નીચે દેખાય છે એન્ટર કરવાનું છે અને લોગિન પર ક્લિક કરવાનું છે. તો હું અત્યારે લોગિન કરી લઉં છું, ઓલરેડી બનાવેલું છે એટલે. તો લોગિન થઈ ગયા પછી આવું તમને કંઈક જોવા મળશે ડેશબોર્ડ. અહીંયાથી તમે તમારી પ્રોફાઇલમાં જે ઇન્ફોર્મેશન બદલાવી હોય તો તે બદલાવી શકો છો. ત્યારબાદ અહીંયા તમને રમત રમવા એટલે ક્વિઝ પ્રશ્નોત્તરી માટે એક ઓપ્શન મળશે. દર અઠવાડિયે અહીંયા નવી નવી ક્વિઝ આવશે તો તેમાં તમે ભાગ લઈ શકશો. આમાં છે કુલ ગુણ 20 છે અને કુલ પ્રશ્ન પણ 20 છે અને સમય પણ 20 મિનિટનો છે. તો દરેક પ્રશ્ન માટે 1 મિનિટનો સમય હોય છે. અને આ શરૂ થાય છે 8 વાગ્યે અને પૂરું થાય છે રાત્રે 12 વાગ્યે. તો દરરોજનું આમાં તમે ક્વિઝ છે તે જવાબ આપી અને જો તમે એમાં વિજેતા બનશો તો તમને એમાં ઇનામ તરીકે રોકડ મળશે અને તે તમે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી શકશો. બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે જો તમે વિજેતા બનશો તો એક ઓપ્શન તમને બેંકનું આવી જશે. એમાંથી બેંક એકાઉન્ટ નંબર અને તમારું નામ વગેરે, IFSC કોડ વગેરે એન્ટર કરી શકશો. ત્યારબાદ સેવ કરશો એટલે થોડા દિવસોમાં તમારા અકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે.